નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ચાર એવા શેર વિશે જે આવનારા 2 મહિનાની અંદર સારું એવું વળતર આપી શકે છે રોકાણકારોને, કેમ કે આ ચાર શેરોમાં 4700 કરોડ સુધીનું રોકાણ થયું છે। તો આ કયા કયા શેર અને કેટલું વળતર આપી શકે છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। એક્સપર્ટ શું જણાવે છે આ શેર વિશે, રોકાણ કરવું કે નહીં એ પણ આપણે જોઈશું। આવે તેવી આશા છે। આ સિવાય પણ ઘણા શેર છે જેમાં ફેબ્રુઆરી મહિનામાં રોકાણકારોનું ફોકસ વધારે રહેશે, કારણ કે મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ટરનેશનલ ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સ MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સ ફેબ્રુઆરી મહિના દરમિયાન પરિવર્તન આવનાર છે। બ્રોકરેજ ફર્મ નવુમાં ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી આ શક્ય બદલાવને લઈને એક રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ ચાર શેર છે એ ઇન્ડેક્સમાં સામેલ થવા માટે પ્રબળ દાવેદાર છે। તો આ કયા શેર છે એના વિશે આપણે વાત કરીએ। સૌથી પહેલો શેર છે આમાં જિંદલ સ્ટેનલેસ સ્ટીલનો, બીજો છે પંજાબ નેશનલ બેંકનો, ત્રીજો શેર છે બેલ ઇન્ડિયા અને ચોથો શેર છે ઓબેરોય રિયલ્ટીનો। આ ચારેય સ્ટોકમાં સૌથી વધુ રોકાણ જિંદાલ સ્ટેનલેસ સ્ટીલમાં $149 મિલિયન એટલે કે લગભગ 1240 કરોડ રૂપિયાનું રોકાણ આવી શકે છે વિદેશી રોકાણકારો દ્વારા। આ બધા વિશે આપણે ડિટેલમાં પણ માહિતી જોઈએ। હવે બીજા નંબર ઉપર છે પંજાબ નેશનલ બેંક, એમાં $142 મિલિયન એટલે કે લગભગ 1180 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવી શકે છે, જ્યારે બેલ અને ઓબેરોય રિયલ્ટીમાં 138 મિલિયન એટલે કે 1150 કરોડ રૂપિયાની રકમ વિદેશી રોકાણકારો રોકી શકે છે તેવી શક્યતા છે આ શેરોમાં। ચારેય સ્ટોક સામે એક મોટો પડકાર પણ છે। આટલી મોટી રકમ આકર્ષિત કરવાની શક્યતાઓ વચ્ચે ચારેય સ્ટોક સામે એક પડકાર પણ છે। આ પડકાર છે તેમના પોતાના શેરની કિંમત ઓછામાં ઓછી ફેબ્રુઆરી સુધી આ સ્તર જાળવી રાખવી પડશે। આવું એટલા માટે કારણ કે માર્કેટ કેપ એક મોટું કારણ છે જેના આધારે આ કંપનીઓને ઇન્ડેક્સમાં સામેલ કરવામાં આવશે। જો આ કંપનીના સ્ટોકની કિંમત ઘટશે તો તેની સાથે તેનું માર્કેટ કેપ પણ એટલે કે માર્કેટ વેલ્યુ પણ ઘટી જશે। આવી સ્થિતિમાં અન્ય કોઈ શેર ઇન્ડેક્સમાં સામેલ થવા માટે દાવેદાર બની શકે છે। એટલે કે આ ચાર શેર છે જેનું અત્યારે જે શેર પ્રાઇસ છે એ ફેબ્રુઆરી મહિના સુધી મેન્ટેન રાખવું પડશે। બહુ વધારે ઘટી ગયો તો તેનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ ઘટી જશે, જેનાથી ઇન્ડેક્સમાં સામેલ થઈ શકશે નહીં, અને એના સિવાય જો બીજી કોઈ કંપનીનો શેર ભાવ વધી ગયો તો એ કંપની સામેલ થઈ શકે છે આ ચાર કંપનીના સિવાય। પછી આપણે વાત કરીએ MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડના ઇન્ડેક્સમાં કયો શેર સામેલ થશે, તેની ઓફિશિયલ જાહેરાત 12 ફેબ્રુઆરીના રોજ થશે। 29 ફેબ્રુઆરીથી આ બદલાવ અમલમાં આવી જશે। સ્ટોકને પસંદ કરવા માટે જે કટ ઓફ પીરિયડ રાખવામાં આવે છે તે 18 થી 31 જાન્યુઆરી હોય છે। નવમાના રિપોર્ટ અનુસાર આ તારીખ સુધી અન્ય શેર પણ આ ઇન્ડેક્સમાં સામેલ થવા માટે દાવેદારી નોંધાવી શકે છે, પરંતુ શરત એ છે કે તેમાં હાલના લેવલથી 5 થી 10% તેજી આવી જાય। આ શેરમાં દાલમિયા ભારત, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, એલ્કેમ લેબ્સ, સોલર ઇન્ડસ્ટ્રી અને નાયકાનું નામ સૌથી વધુ ઉપર છે। બજારમાં જે પ્રકારની રેલી ચાલી રહી છે તે જોતા 5 થી 10%ની તેજી તો કોઈ મોટી વાત નથી લાગી રહી। એટલે કે જે ચાર શેર જણાવ્યા એના સિવાય પણ આ શેરમાં પણ સામેલ થવાના ચાન્સ છે। 5 થી 10%ની તેજી જો આ શેરમાં આવી જાય ફેબ્રુઆરી સુધીમાં તો આ શેરો પણ એમાં સામેલ થઈ શકે છે। પછી આપણે વાત કરીએ કે MSCI ના સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં સામેલ થનારા કુલ ભારતીય સ્ટોકની સંખ્યા વધીને 131 થઈ ગઈ છે। આ માત્ર આ વર્ષે જ 17 શેર આ ઇન્ડેક્સમાં સામેલ થયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 2 ગણી છે, કારણ કે 2022ના વર્ષમાં ફક્ત 9 શેર આ ઇન્ડેક્સમાં સામેલ થયા હતા, જ્યારે 2023માં કુલ 17 શેર સામેલ થયા છે। MSCI ના સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં સામેલ થવાનો લાભ એ છે કે તે સ્ટોક ઘણા બધા વિદેશી ફંડમાંથી રોકાણ જોવા મળી શકે છે। એટલે કે જો આ સ્ટોક આ ઇન્ડેક્સમાં સામેલ થઈ જાય સ્ટોક, તો વિદેશી રોકાણકારો પણ આ શેરમાં રોકાણ કરતા જોવા મળી શકે છે। સામાન્ય રીતે આ તમામ પેસિફિક ફંડ્સ હોય છે અને તે તેમના પૈસાને MSCI ના સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સના આધારે રોકાણ કરે છે। આ રોકાણથી શેરની કિંમતોની ઉપરની તરફ જતી જોઈ શકાય છે। એટલે કે જે વિદેશી રોકાણકારો હોય છે એ પેસિફિક ફંડ હોય છે અને એ MSCI ના ઇન્ડેક્સના અંદર જે શેર હોય છે એને જોઈને જ શેરમાં રોકાણ કરતા હોય છે, જેથી આ ઇન્ડેક્સમાં જે પણ શેર સામેલ થાય એને વિદેશી રોકાણ મળવાની ચાન્સ વધી જતા હોય છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ચાર એવા શેર જે ફેબ્રુઆરી મહિનાની અંદર આપણને સારું એવું વળતર આપી શકે છે, કેમ કે તે MSCI ના ઇન્ડેક્સમાં સામેલ થવા જઈ રહ્યા છે। પણ એ ચાર શેર સિવાય પણ બીજા શેર એવા છે જે એની રેસમાં સામેલ છે, એટલે કે એ શેર પણ MSCI ના ઇન્ડેક્સમાં સામેલ થઈ શકે છે જો ફેબ્રુઆરી સુધીમાં એમાં 5 થી 10%ની તેજી જોવા મળે। અને જે ચાર શેર આપણે જણાવ્યા એમાં પણ જો એનો ભાવ ઘટી જાય તો એ સામેલ ના થાય અને એની સિવાય બીજા શેર સામેલ થઈ જાય, કેમ કે માર્કેટ કેપિટલાઇઝેશન એનું ઘટી જાય અને જે બીજા શેરમાં તેજી આવી હોય એનું વધી જાય, તો જેના કારણે
બીજા શેર પણ સામેલ થઈ શકે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી જો તમે ગુજરાતીમાં જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પણ દબાવી દેજો.